નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યા સહાયક ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે ગુડ ન્યૂઝ આવ્યા છે। એક નવી નોટિફિકેશન, એક જાહેરાત બહાર આવી છે। આ પત્ર વિશે તમારામાં જાણ હોવી ખૂબ જરૂરી છે જો તમે વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ભરી રહ્યા છો અથવા તો ભરી દીધા છે। વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં દોસ્તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેજો જેથી આવી ઇન્ફોર્મેશન દરરોજ તમને મળતી રહે। સ્ક્રીન પર એક નોટિસ અવેલેબલ છે, 25 નવેમ્બરના રોજ આવી હતી। દોસ્તો આ નોટિસ પ્રમાણે વિષય રહેશે વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી અથવા તો અન્ય માધ્યમ વર્ષ 2024 ભરતી સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ છે, જેટલા પણ ફોર્મ છે તે સ્વીકારાયા છે તેને જમા કરાવવા બાબત છે। આ ઉપરાંત આગળ વધીએ તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવો કે સંદર્ભ દર્શિત પત્રથી વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી અન્ય માધ્યમ વર્ષ 2024 અંતર્ગત ઉમેદવારોના અરજીપત્રક 7 નવેમ્બર 2024 થી 19 નવેમ્બર સુધી સ્વીકારવામાં આવેલ હતું। જે અંતર્ગત સ્વીકારવામાં આવેલ ફોર્મની હાર્ડ કોપી માધ્યમવાર અને વિષયવાર અરજી નંબરના ચડતા ક્રમમાં ગોઠવીને 25-25ના બંડલ બનાવી રબર બેન્ડથી બાંધી કાપડ થેલામાં બાંધીને ટ્રાયલવાળા અને ટ્રાયલ વગરના એમ અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ ગોઠવવાના છે અને નીચે દર્શાવેલ તારીખે તેની દર્શાવેલ જિલ્લા શિક્ષણ સમિતિ વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર 20 ગાંધીનગર ખાતે રજૂ કરવાના છે। સદર ફોર્મ સાથે સંદર્ભ પત્ર સાથેના ફોર્મ અને ફી હિસાબ અંગેના પત્રક 1 થી 4 તેમજ ફીના નાણાં સમિતિના ખાતામાં ચેકથી જમા કરાવ્યા અંગેના અસલ આધાર પુરાવા અવશ્ય રજૂ કરવાના છે। જિલ્લા શિક્ષણ સમિતિમાં જ્યાં જમા કરાવવાનું છે તે જિલ્લા વાઇઝ અહીંયા 28 નવેમ્બર 29 નવેમ્બર 10:30 વાગે જમા કરાવવાના રહેશે। આ ફક્ત તમારે જાણ પૂરતું છે જે મિત્રો વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ભરી રહ્યા છે। અપડેટ ગમી હોય દોસ્તો વિડીયો લાઇક કરો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।